તો ગાઈઝ હવાનો નાસ્તો બહુ જ મસ્ત નાસ્તો છે. જો આ છે પૌવા. ક્યાં વાત કરે? મને પૌવા મને ઉજ્જૈનમાં પહેલી વખત પસંદ આવ્યા. આગળ ખાધા હતા ત્યાં છે ને બહુ સ્વીટ હતા અને રોડ ઉપર હતા એટલે મને નો મજા આવી. અને આ છે કચોરી. આજે હું પહેલી વાર ટ્રાય કરીશ. ફેમસ જગ્યાની કચોરી છે એટલે મજા આવશે ખાવાની. રાત્રે જે તમને મેં ફરસાણ બતાવ્યું હતું ને ત્યાંની જ છે. ત્યાં સવારે નાસ્તાની લાઈન લાગે છે. બીજું કે જલેબી બહુ બધું મળે છે પણ અમે આ બે વસ્તુ ચૂઝ કરી છે. ચાલો ટેસ્ટ કરીએ. તમ તો ટેસ્ટમાં તો શું છે ખબર છે, એક વાર તો ખાઈ ગઈ ને પછી મેં તમને આના રિવ્યુ આપવાનું વિચાર્યું. એક વાર તો ખવાઈ ગયું છે ને ટેસ્ટ જોરદાર છે. તમને કેવો લાગ્યો? બહુ જ મસ્ત, બહુ મસ્ત છે. હા, બહુ મસ્ત. પૌવા ખાવા લાયક છે. એક નંબર. આગળના દિવસે રાત્રે જે મારી યાર પોપટ એક નંબર, એક નંબર. મીઠા કરીને તો હોટ ચોટ એટલા મીઠા પૌવા મસ્ત છે. અહીંયા તમે ઉજ્જૈન આવો તો અહીંયા તમે નાસ્તો કરજો. તો જો મેં છે ને નાસ્તો કરી લીધો ને પછી અહીંયાના જે માલિક છે એ આપણા વિડીયો જોવે છે અને છે એ હિન્દી લેંગ્વેજ બોલે છે પણ એમ છતાં આપણા વિડીયો જોવે છે. તમને બતાવું. भैया आपका नाम क्या है? मेरा नाम विनय सेठी है और अपनी शॉप का नाम? जैन श्री नमकीन एंड स्वीट्स और जो नाश्ता का शॉप है उसका नाम जैन श्री नाश्ता पॉइंट है. और कौन सा लोकेशन अपना कौन सा पड़ता है? ये महाकाल चौराहा है. महाकाल चौराहा मतलब 24 खम्बा माता मंदिर के पास में. महाकाल मंदिर का जो मेन चौराहा है वो इसी को बोलते हैं. ओके. તો તમને બધાને લેંગ્વેજ સોરી લોકેશન ખબર પડી ગઈ હશે અને ભાઈએ ખાસ કરીને આ સજેશન કર્યું છે કે તમે સમોસા મતલબ રોજ કરો. જો કે અમારો નાસ્તો ડન થઈ ગયો છે ત્યાર પછી એમને કીધેલું છે ને એટલા પ્રેમથી કીધેલું છે એટલે આપણે અને ખાસ કરીને ભાઈ આપણા વિડીયો જોવે છે. आपको कैसा लग रहा है मेरा वीडियो? अरे बहुत शानदार लगा. मतलब मैंने पहले भी वीडियोस देख चुका हूँ मैं इनकी बहुत सारी बार. चल बस बुलाएगा क्या? बाकी इस बार मेरे को मतलब लिटरली जानने को मिलने को मिला. थैंक यू. आप हमारे वीडियो देखते हो. અને ખાસ કરીને છે ને અહીંયાના માલિકનું અને એના જે સ્ટાફ છે એમનો બી નેચર બહુ જ ફાઇન છે. તમને અહીંયા નાસ્તો કરવાની બહુ મજા આવશે. બીજું કે અહીંયાથી શોપિંગ કરવાની મજા આવશે. તો એકવાર જરૂર ટ્રાય કરો. અહીંયા આવીને શોપિંગ કરો ને નાસ્તો કરો. થેન્ક યુ. 1 hour later. મંગલ મૂર્તિ મોરિયા. જો ગાઈસ અહીંયા છે ને કાલ ભૈરવ દાદાના મંદિરની અંદર તમે એન્ટ્રી કરો ને એટલે બેવ સાઈડથી આવા આખા બેરેક આવશે. એની અંદર ધાગા લગાવે છે. જો કોઈને ખબર હોય કે આ ધાગા કેમ લગાવવામાં આવે છે તો જરૂરથી કોમેન્ટ કરજો. ચાલો દર્શન કરીએ. અંદર જો મોબાઈલ લઈ જવા દેશે તો દર્શન કરાવીશ, બાકી બહારથી. કાલ ભૈરવ દાદાના દર્શન પૂરા થયા છે. આ અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો છે અને આજે છે ને ટ્રાફિક ઓછી છે. એનું કારણ છે કે વહેલા આવ્યા છે અને ગણપતિ દાદા બેહી ગયા છે. ગણપતિ દાદા બેહી ગયા છે એટલે બધા એનામાં બિઝી થઈ ગયા છે. એટલે બસ આપણે આજે દર્શન થઈ ગયા મસ્ત. અને એકવાર તો તમારે જીવનમાં જરૂર ને ચોક્કસથી દર્શન કરવા જોઈએ. અહીંયાની એનર્જી ને ઉર્જા છે ને અલગ પ્રકારની છે, ભાઈ ગજબ લેવલની. અહીંયા તમને એટલી બધી પોઝિટિવિટી મળશે ને કે તમારા ઉપર બાય ચાન્સ કોઈએ કંઈ કરેલું હશે ને તો અહીંયા ખાલી અંદર પગ મૂકશો ને ત્યાં ભાંગીને ભૂકો થઈ જશે. જરૂરથી ચોક્કસથી આવજો. ચાલો બીજા દર્શન કરાવું. હા ચલો. 2 hours later. મંગલનાથ મંદિરે હવે અમે આવી ગયા છીએ. કાલ ભૈરવ દાદાના દર્શન કરીને ત્યાંથી આ બધી વસ્તુ લઈ લીધી છે. આ બધી જ વસ્તુ આપણા પરિવારના ફેમિલીના નામ લઈને પછી આપણું ગોત્રનું નામ લઈને ચડાવવાથી આપણા બધા દોષ દૂર થાય છે. આ છે શીતળા નદી. જો દર્શન કરી લો બધા.
અને અહીંયાનું મહત્ત્વ એવું છે કે આપણી રાશિમાં કાંઈ પણ દોષ હોય કોઈ પણ ગ્રહોના લીધે તો અહીંયા આવીને એનું નિવારણ થાય છે. ને આજે છે ઋષિ પાંચમ, એટલે કે આપણા પિતૃઓનો દિવસ છે ને, પાણી ચડાવવા માટે બધા જતા હોય તો અહીંયા આવીને પિતૃઓના મોક્ષ માટે આપણે આ બધી પૂજા વિધિ કરાવી શકીએ છીએ. મેં કરાવી છે. જે કોઈ મારા પરિવારજનો સ્વજનો મારાથી દૂર ગયા છે ભગવાનના ધામમાં, એમની આત્માને શાંતિ આપે. તમે પણ આ વિધિ કરી શકો છો અહીંયા આવીને તમારા પરિવાર માટે, તમારા માટે. ચાલો જો અહીંયા છે ને મંદિરના પાછળના ભાગમાં જ્યાંથી બહાર નીકળાય છે ત્યાં આટલો મોટો જગ્યા છે, વગડો છે, જુઓ તમે, જ્યાં તમે શાંતિથી બેસી શકો. જો ઘણી મોટી જગ્યા છે. અહીંયા ઘણા બધા હવન ચાલી રહ્યા છે આજુબાજુ. પિતૃ મોક્ષાર્થે આજે જે કાંઈ ઋષિ પાંચમ છે તો એના લીધે આ બધા લોકો હવન કરાવે છે બ્રાહ્મણ, જેની અલગ અલગ દક્ષિણા હોય. हे भगवान तेरी लीला अपरंपार है. તો એવું બધું છે, જોઈ લો આગળ અહીંયા બધા બેસેલા છે. અહીંયા તમે જોઈ શકો છો આગેથી. તો આજે ઋષિ પાંચમ છે એટલે આપણા ઘરના સભ્ય અને સદસ્યના જે કાંઈ આત્માનું કલ્યાણ હોય એના માટે અમે शाबाश बेटा बहुत बढ़िया. ગાયને ઘાસ ચારો ચડાવી દીધો છે. જય ગૌમાતા. જઈએ હવે બીજા મંદિરે. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. स्वागत तो करो हमारा. अभी मजा आएगा ना भिड़ो. हाँ कद्दू ले ले. भजन कर दे बेटा, भजन कर दे भाई. उनको देना है, उनको देना है. એને નીચે से हर पूजा गणपति दादा के बहुत सरस रहे, रोग पीड़ा तकलीफ बीमारी न आए, मनोकामना पूरा. एक और आशीर्वाद दो बहन को, देखो माथा ऊपर. जा जाती रहती का. ચીડાશે નહીં ને? बस हवा निकल गई. वो गुस्सा नहीं करेगा ना. मैं निकल गया है नहीं. ગુસ્સા નહીં કરેગા? ना 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 कशु न करे. सेट करिए आने सेट सेट. वापस आ जाओ, वापस आ जाओ, आ जाओ, आ जाओ. आओ तरफ बस बस इनका इनका माथा पगे लागे. बस छोड़ दो. हमें आओ तरफ, हमें आओ तरफ. તો અહીંયા છે ને કૃષ્ણ, બલરામ અને સુદામાજીએ સાંદીપની ઋષિ પાસેથી શિક્ષા લીધી હતી કંઈક 80 કે 90 દિવસ. તો અહીંયાનું એ મંદિર છે, આશ્રમ છે સાંદીપની ઋષિનો. તો જુઓ, દર્શન કરો બધા આજુબાજુ. અને બીજા ઘણા બધા નાના નાના મંદિર છે. ચાલો દર્શન કરીએ. સુંદર બહુ બધી માછલી છે, જો અહીંયા દેખાશે.
64 કલાઓ જોવા જઈએ. અહીંયા છે ને અંદર હવે આપણે જઈશું. કૃષ્ણ અને બલરામે 64 કલાઓ જે શીખી હતી એ આપણે આગળ દર્શન કરશું. ને અહીંયા જો નાનું તળાવ જેવું છે, મીન્સ કે કુંડ જેવું છે નાનું, એમાં બહુ બધી માછલી છે, બહુ જ બધી. ચાલો, શ્રી કૃષ્ણ દ્વારા શીખી 64 કલાએ. પહેલી કલા જો અહીંયા છે ને કૃષ્ણ સુદામા અને બલરામને આ ઋષિજી છે ને એ શિક્ષા આપતા હતા. અહીંયા એવું બતાવવામાં છે. પછી આગળ જોઈએ. 2 hours later. 64મી કળા જે છેલ્લી કળા છે, વ્યાયામિકી વ્યાયામિલી, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. जिन्हें कहवाय છે व्यायाम विद्या. ये 3 प्रकार की होती है, स्वयं की उन्नति, अन्य की रक्षा अथवा जीव के लिए. તો આ ત્રણેય પ્રકારની વિદ્યા અહીં આપણને જોવા મળે. પ્રભુએ લાસ્ટની વિદ્યા શું કહી? रक्षा की है और युद्ध के હા, સબ આ ગયા છે. એમાં શું છે, આપણે ટૂંકમાં અત્યારના જમાનાની ભાષામાં કહું તો જીમ, જે આપણે કોઈ નથી કરતા હા અને કરે છે દેખાડા માટે કરે છે, પોતાના માટે નહીં. પણ એ પ્રભુએ કરતા શરીર અને આપણું એ કળા હતી જે 64મી કળા છે. બધી જ કળા તમે જોઈ. યુદ્ધમાં નહોતા આ યુદ્ધ ટાઈમનું જે પાંડવો સાથે હતા ને, પાંડવો સાથે. હા શ્રી કૃષ્ણ હતા ને પાંડવ સાથે. हमको नहीं पता. હા આખું યુદ્ધનું જ. અહીંયાના જે કાંઈ જમીન અહીંયાથી ચાલુ થાય છે ને પૂરું થાય છે ત્યાં સુધી જલ, વૃક્ષ, વાયુ, અગ્નિ બધામાં શ્રી કૃષ્ણનો સમાવેશ છે. કારણ કે અહીંયા રહીને ભગવાને આટલી બધી શિક્ષા લીધી હતી. જો અહીંયા બધા એમની લીલાઓ દર્શાવેલી છે. જે અલગ અલગ લીલાઓ છે તમે જોવા મળે છે. જો પ્રભુને અલગ અલગ લીલા, આપણને જે જ્ઞાન આપ્યું મનુષ્યને, બધું જ અહીંયા તમને જોવા મળશે. ઘણું મસ્ત આશ્રમ છે અને ઘણા ખરા અહીંયા શીખવા જાણવા જેવી વસ્તુ છે. કોઈ જરૂરથી અહીંયા વિઝિટ કરજો શાંતિપની ઋષિના આશ્રમમાં. મહાન જે ઋષિ હતા એમની જેમની પાસે પ્રભુએ જેમણે શિક્ષા લીધી, એ કોઈ જરૂરથી અહીંયા વિઝિટ કરજો. ચાલો હવે ભગવાન શ્રી કૃષ્ણએ છે ને 14 વિદ્યા શીખી હતી ને એના દર્શન કરીએ. અગ્નિવેદા અને પુરાણ અહીં તમે જોઈ શકો છો લોજિક શીખાતા ભગવાન. તર્ક, ધર્મશાસ્ત્ર, નિરુક્ત, એટમોલોજી, જ્યોતિષ, આ બધી જ ભગવાન પણ એસ્ટ્રોલોજી શીખી છે. જ્યોતિષ શાસ્ત્ર, પછી વ્યાકરણ, ગ્રામર શીખ્યા હતા પ્રભુ, તમે જોઈ શકો છો. છંદ શાસ્ત્ર પણ શીખ્યા હતા, એ બધું તમે જોઈ શકો છો. શિક્ષા, ટેકનિકલી જો તમે જોઈ શકો છો. આયુર્વેદ પ્રધાન એ પણ શીખ્યા, જોવામાં જોઈ શકો છો. સંગીત પ્રધાન, સંગીત પણ શીખ્યા હતા. સાથે સાથે અહીંયા યજ્ઞ પ્રધાન, યજ્ઞનું પ્રધાન, યજ્ઞનું જે વિધિઓ થતી એ પણ પ્રભુ પોતે શીખ્યા હતા. અહીંયા તમે ઇન્દ્ર, સર્વપ્રધાન દેવતા, અગ્નિ પ્રધાન, બધું તમે જોઈ શકો છો. પ્રભુએ બધું શીખ્યા હતા. ચાલો આપણે આગળ જોઈએ. 64 વિદ્યા પછી આ 14 વિદ્યા પણ શીખ્યા હતા શ્રી કૃષ્ણ. ચાલો આગળ બતાવો. તો ગાઈસ, જે આશ્રમ તમને દર્શન કરાવ્યા ને એનાથી થોડાક આગળ આવશો ને એટલે એમાંનું આ છે ગઢકાલિકા મંદિર. તો માતાજીનું મહાકાળી માં કાળકામાં જે કાંઈ દેવીના સ્વરૂપ છે એમાંનું એક સ્વરૂપ છે આ ગઢકાલિકા મંદિર. અહીંયા જુઓ તમે, આખું દીવડાની આરતી છે. અહીંયા સિક્કા ચોંટાડેલા છે. બીજું અંદર બહુ જ સરસ દર્શન થાય છે માતાજીના. બિલકુલ ભીડ નથી અને સારી રીતે દર્શન થાય છે. બીજી વસ્તુ કે અહીંયા તમે આવો તો આપણે કપડાનું ધ્યાન રાખીને આવવાનું. આપણે સ્ત્રી છીએ, માતાજીનો અવતાર કહેવાય છે, શ્રી લક્ષ્મીમાંનો અવતાર કહેવાય છે.
છે ને ગણપતિ દાદાનું મંદિર છે ને બહુ જ પ્રાચીન છે. અને અત્યારે ગણેશ ચતુર્થી છે, ગણપતિ દાદા આવી ગયા છે, એનું આગમન થઈ ગયું છે એટલે પાછળ પૂજા પાઠ થાય છે. પાછળ પૂજા પાઠ થાય છે, સાથે શક્તિ માતા છે, મતલબ પાર્વતીજી માતા છે, અને ભોળાનાથની શિવલિંગ છે અહીંયા, અને આ સાઈડ ગૌશાળા છે. આપણે જો ગાયોને ઘાસ ચારો દેવો હોય તો દેવાય, એનો અનુષ્ઠાન મંડપ છે અહીંયા. બસ બીજી ઘણી બધી વસ્તુ છે. તો ગણપતિ દાદા મોર્યા. ગાઈઝ દીક્ષિતબેનને ઉઠાડી ત્યારે અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. મહાકાલના દર્શન થઈ ગયા. હવે ઉજ્જૈનને આપણે પ્રણામ કરીને વિદાય લેશું અહીંયાથી. કેમ દીક્ષિતબેન, કેવું લાગ્યું તમને? બહુ જ એટલો અદ્ભુત અહેસાસ છે કે મારી પાસે કોઈ શબ્દ નથી, અને અત્યારે મને જાવું નથી ગમતું, પણ કેવું પડશે તો પણ બાય બાય ઉજ્જૈન. અને ફરી પાછી હું દિલથી આશા કરું છું કે હું અહીંયા આવું અને બીજા તમે બધા બોલાવો અમને. હા, મહાદેવને પ્રાર્થના કરીશ કે પાછા અમને બેવને બોલાવો અને અમે લોકો ફરી પાછા તમને બધા જ બીજા બાકી રહી ગયેલા મંદિરના દર્શન કરાવીશું. તો ચાલો હવે રેલવે સ્ટેશન જઈએ છીએ. મળીએ પાછા. તમને મારો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. નવા બ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. જય મહાકાલ. જય મહાકાલ.